જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે સરકારી કર્મચારી માટે આનંદના સમાચાર છે. તો આ વિડીયોમાં વાત કરીશું 8મા પગાર પંચની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં સમજીશું. તો 1 કરોડથી વધુ કર્મચારીઓ પેન્શનરોને જેનો લાભ થશે. તો ચાલો મિત્રો તેના વિશે સમજીએ. તો પીએમ મોદી દ્વારા કેન્દ્રના કર્મચારીઓને નવા વર્ષની ભેટ ટૂંક સમયમાં વેતન પંચને નિમાશે. તો કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે. ગુરુવારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે. પગાર પંચની ભલામણોને આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થા તેમજ અન્ય લાભ તથા પેન્શન ધારકોના પેન્શનમાં વધારો કરાશે. આના કારણે 1 કરોડથી વધુ કર્મચારીઓને લાભ મળશે. 8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. માહિતીની પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતાં કહ્યું હતું કે પીએમ મોદીના વડપણ હેઠળ મળેલી બેઠકમાં 8મા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે. 7મા વેતન પંચનો કાર્યકાળ 2026માં પૂરો થાય છે. વૈષ્ણવે કહ્યું હતું કે 8મા પગાર પંચના ચેરમેન અને અન્ય 2 સભ્યોની વહેલી તકે નિયુક્તિ કરવામાં આવશે. હાલ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે 7મા પગાર પંચ મુજબ પગાર અને ભથ્થાઓ તેમજ પેન્શન ધારકોને પેન્શન આપવામાં આવશે. સરકાર દ્વારા દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. 7મું પગાર પંચ 2016માં રચાયું હતું, જેની મુદત 2026માં પૂરી થાય છે. હવે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ અમલમાં આવશે. પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે કર્મચારીઓના જે વેતન છે તેમજ ભથ્થા અને અન્ય લાભો આપવામાં આવશે. અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા 28મી ફેબ્રુઆરી 2014ના રોજ 7મા પગાર પંચની રચના કરાઈ હતી, જેણે 19 નવેમ્બર 2015ના રોજ તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેનો અમલ 1 જાન્યુઆરી 2016થી કરાયો હતો. પગારમાં જુદા જે ફિટમેન્ટ મુજબ કર્મચારીઓનો બેઝિક પગાર તેમજ ફુગાવાનો અને મોંઘવારીના થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવે છે. હવે મિત્રો વાત કરીશું કર્મચારીઓને બેઝિક પગાર કેટલો વધશે. તો અહીં તમે જોઈ શકો છો લેવલ 1થી 18 લેવલ આપેલા છે. તો અહીં તમે જોઈ શકો છો લેવલ 1માં જે હાલનો પગાર 18,000 છે તો તેનો 21,300 થશે. લેવલ 2 પ્રમાણે 19,900 છે તો તેનો 23,880 થશે. લેવલ 3માં 21,700 છે તો એનો 26,040 થશે. લેવલ 4માં જે 25,500 છે તેનો 30,600 થશે. લેવલ 5માં 29,200 છે તો તેનો 35,040 થશે. લેવલ 6નો 35,400 છે તો તેનો 42,480 વધારો થશે. લેવલ જે 7 છે એનો 44,900 છે તો તેનો 53,880 થશે. લેવલ 8 47,600 છે તો તેનો 57,120 થશે. એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો લેવલ 18 સુધી. લેવલ 18માં 2,50,000 જેમનો છે પગાર એમનો 3 લાખ પૂરા થશે. તો અહીં તમે જોઈ શકો છો. કોને કેટલો લાભ મળશે? તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની ભલામણોને અમલ કરતી વખતે વેતન મેટ્રિક્સ 1.92ના ફિટમેન્ટ ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માટે સરકારે 18 લેવલ નક્કી કર્યા છે. આનાથી લેવલ 1ના કર્મચારીઓનો બેઝિક પગાર હાલ 1800ના ગ્રેડ પે સાથે મહિને ₹18,000 થાય છે. તો તે 8મા પગાર પંચ મુજબ એનો 34,560 થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી કક્ષાના અધિકારીઓ જે લેવલ 18 હેઠળ આવે છે તો તેમનો પગાર વધુમાં વધુ હાલ 2,50,000 લાખની બેઝિક સેલરી મુજબ નક્કી કરાયા છે. તો તેમનો પગાર જે 8મા પગાર પંચના અમલ પછી તેમનો ₹4,80,000 જેવો થઈ શકે છે. હવે પેન્શન ધારકોને કેટલો લાભ મળશે? તો જો નવા અંદાજ મુજબ કેન્દ્રના કર્મચારીઓનું લઘુત્તમ વેતન ₹34,560 થાય તેવી ગણતરી ધ્યાને લઈએ તો કર્મચારી 2004થી સરકારી નોકરીમાં છે તેમના નોકરીના 25 વર્ષ પૂરા થયા પછી પહેલી બેચ 2029માં નિવૃત્ત થશે. હવે લેવલ 1ના કર્મચારીઓ ઓછામાં ઓછો પગાર 34,560 ગણીએ તો તેની 50% રકમ ₹17,280 થાય. એ રીતે કર્મચારીઓને 17,280 વત્તા મળવાપાત્ર મોંઘવારી જે મોંઘવારી રાહતની રકમ પેન્શન તરીકે મળશે. કર્મચારીઓને વખત પ્રમોશન આપવામાં આવશે તે પ્રમાણે તેમનો પગાર પણ વધે છે. આથી મળવાપાત્ર પેન્શનમાં તે પ્રમાણે વધારો મળી શકે છે. લેવલ 18ના અધિકારીઓના પગાર જો મહિને ₹4,80,000
ગણીએ તો તેના 50% લેખે 2,40,000 પ્લસ જે મોંઘવારી રાહત તો એ પણ પેન્શનમાં મળી શકે. સરકારી કર્મચારીઓના કુલ પગારની ચૂકવણી સરકારના કુલ ખર્ચના 7.29% જેટલી છે. તો વર્ષ 2021-22માં સરકાર દ્વારા કર્મચારીઓને કુલ પગારની ચૂકવણી સરકારના કુલ મહેસૂલી ખર્ચના 7.29% જેટલો ચૂકવવામાં આવતો હતો, જ્યારે સરકારના કુલ ખર્ચના 4% લેખે પેન્શન ચૂકવવામાં આવતું હતું. 7મા પગાર પંચના અમલ પછી આટલો વધારો થયો હતો તો કે જાન્યુઆરી 2016થી મોદી સરકારે 7મા પગાર પંચની ભલામણો લાગુ કરી. 7મા પગાર પંચ હેઠળ 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરાયું હતું. પરિણામે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરના મૂળ પગારમાં 2.57% જેટલો વધારો થયો હતો. તો મિત્રો, આ જે છે 8મા પગાર પંચને તેના વિશે સંપૂર્ણ ડિટેલ માહિતી, કેટલો પગાર વધશે અને શું લાભ મળશે, તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.